વડોદરામાં નાગરિકો પાઇપ્ડ નેચરલ ગેસ તરફ વળ્યા છે। સિલિન્ડરની અછત વચ્ચે પાઇપલાઇન ગેસ માટે ધસારો વધ્યો છે। વડોદરા ગેસ લિમિટેડની કચેરીએ ફોર્મ મેળવવા માટે લાંબી કતારો લાગી। ડોમેસ્ટિક ગેસ જોડાણના સપ્તાહમાં 1500 ફોર્મ ઉપડ્યા। વડોદરામાં પાઇપલાઇન ગેસના 2.75 લાખ કનેક્શન છે। શહેરમાં કમર્શિયલ ગેસના 3000 જેટલા કનેક્શન છે। હું 3-4 વખત તો જો આવી ગઈ છું અહીંયા, પણ બહુ સરખો રિસ્પોન્સ નથી મળ્યો। હજી લાઈન 6 મહિને 8 મહિને વર્ષે એવી રીતે કહે છે, પણ હવે હું એવું કહું છું આ લોકોને કે ભાઈ તમે જેમ બને એમ વહેલું, અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જેના તો હસબન્ડ આવી રીતે જે ઘરે નથી રહી શકતા એને તે ગૃહિણીઓને દોડવું પડે છે, કેમ કે સૌથી મોટું કામ ઘર સંભાળવું હા એટલે હા છે જ ખરી ચિંતા ખરી। હમણાં મેં એક બાટલ લીધો 3000નો લીધો, હવે કેટલું આપણને ગૃહિણીઓને નુકસાન થાય। અત્યારે મુશ્કેલી તો એટલી બધી નથી, પણ એકવાર થઈ જાય ને તો સારું છે। આમાં વેઇટિંગ ટાઈમ બહુ લાંબો છે, 6-1 મહિના સુધીનો છે, એટલે આ થોડુંક સ્પીડઅપ કરે ને તો સારું છે। અને બાટલા લેવામાં પ્રોબ્લેમ એ છે કે દર ટાઈમે અમને બુક કરાવવું પડે, પછી આવે વેઇટ કરીએ, કોઈ હોય ના હોય તો એના કારણે બહુ પ્રોબ્લેમ થતી હતી। એટલા માટે આ પીએનજીની લાઈન સારી છે। વડોદરામાં ગેસ સિલિન્ડરના કકળાટ વચ્ચે પાઇપલાઇન મારફતે મેળવાતા ગેસના કનેક્શનના માંગમાં વધારો થયો છે। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા શહેરમાં વર્ષોથી પાઇપલાઇન મારફતે ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે। તેવામાં લોકોને જ્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, તેવામાં લોકો વડોદરા ગેસ લિમિટેડની કચેરી તરફ ધસારો કરી રહ્યા છે નવા કનેક્શન મેળવવા માટે। આપ અહીંયા જોઈ શકો છો કે નવા પાઇપલાઇન ગેસના જોડાણ મેળવવા માટે લોકોની અહીંયા લાઈન લાગી છે, અને જ્યારથી લોકોને ગેસના સિલિન્ડર નથી મળી રહ્યા ત્યારથી વડોદરાના લોકો પાઇપલાઇન ગેસ તરફ વળ્યા છે અને નવી અરજીઓ લઈને વડોદરા ગેસ લિમિટેડની કચેરીએ પહોંચી રહ્યા છે। રોજે રોજ આ પ્રકારની લાંબી લાઈનો વડોદરા ગેસ લિમિટેડની ઓફિસે જોવા મળી રહી છે। લોકો નવું કનેક્શન પાઇપલાઇનનું મેળવવા માટે આતુર છે, એટલા માટે કારણ કે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા અને એવામાં લોકોને ઘણી બધી તકલીફો અને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા ગેસ લિમિટેડ કંપની શહેરમાં 2,75,000 જેટલા ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવે છે અને 3,000 જેટલા કમર્શિયલ ગેસ જોડાણો પણ લોકોને પૂરા પાડી રહી છે। તેવામાં છેલ્લા એક જ અઠવાડિયામાં 1500 જેટલા નવા કનેક્શન માટેના ફોર્મ અહીંથી ઉપડી ગયા છે અને તે ડિમાન્ડ હજી પણ યથાવત છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા। ખાડી યુદ્ધ બાદ દેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે વડોદરામાં પાઇપલાઇન ગેસની ડિમાન્ડ વધી છે। ગેસ સિલિન્ડર ન મળવાને કારણે લોકો પાઇપલાઇન થ્રુ ગેસ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે। તો આ વિશે વાત કરવા માટે વડોદરા ગેસ લિમિટેડના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જિગ્નેશ ગોહિલ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, ડિમાન્ડ કેટલી વધી છે? એક તરફ ગેસનો સિલિન્ડર નથી મળી રહ્યો, બીજી તરફ આપ પાઇપલાઇન મારફતે શહેરમાં ગેસ પહોંચાડી રહ્યા છો, ડિમાન્ડ કેટલી વધી છે? વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઘરગથ્થુ, કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનના અંદર પાઇપલાઇનથી ગેસ આપવામાં આવે છે। હાલની પરિસ્થિતિ જોઈએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીની કમ્પેરિઝનમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 400 જેટલી અરજીઓ નવી ડોમેસ્ટિક કનેક્શન માટેની આવેલી છે અને બીજા લગભગ 1200થી 1500 લોકો ફોર્મ લઈ ગયા છે આ 15 તારીખની પરિસ્થિતિએ, અને હજી આખો મહિનો બાકી છે। સરકારશ્રીની સૂચના પ્રમાણે જેટલા પણ ડોમેસ્ટિક કનેક્શન છે એ તમામને પ્રાધાન્યતા આપી અને શક્ય હશે એટલા બધાને અમે ગેસ કનેક્શન આપીશું। ડોમેસ્ટિકની 400 જેટલી અરજી આવી છે, કમર્શિયલ માટે કોઈ અરજી કરી છે ખરી? કોમર્શિયલના અંદર જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 8થી 10 અરજીઓ આવતી હતી, આ 15 તારીખ સુધીમાં જ 15 અરજીઓ ઓલરેડી હમણાં આવી ગઈ છે, જેમાં સરકારશ્રીની સૂચના મુજબ જે પણ હોસ્પિટલ, સ્કૂલ કે જે એવી સેવાભાવી સંસ્થાઓ કે જે લોકોને જમવાનું બનાવી અને પ્રોવાઈડ કરતી હોય તેવાને પ્રાધાન્ય આપવામાં આવશે। તો અત્યાર સુધી કેટલી અરજીઓ આવતી હતી નોર્મલ સામાન્ય દિવસોમાં, અને હવે કેટલી ડિમાન્ડ વધી ગઈ છે? સામાન્ય દિવસોમાં એક મહિનામાં લગભગ 1200થી 1500ની આસપાસ અરજીઓ આવતી હતી, જે હમણાં આપણે જે પરિસ્થિતિ કીધી એ પ્રમાણે અઠવાડિયામાં લગભગ 400 અરજી આવી છે અને 1500 જેવી લોકો ફોર્મ લઈ ગયા છે। જે વિસ્તારમાં પાઇપલાઇન તમારી ઓલરેડી છે અને જે વિસ્તારમાં નથી ત્યાંથી પણ અરજી આવી રહી છે, તો ત્યાં કેવી રીતે તમે પ્રોવાઈડ કરશો? હાલમાં પ્રાધાન્ય જ્યાં અમારી પાઇપલાઇન છે અને જે લોકોએ એપ્લાય કર્યું છે
એમાં અમે તાત્કાલિક ધોરણે એમને ગેસ પુરવઠો અને કનેક્શન મળી રહે તેવો અમે પ્રયત્ન કરીશું અને જ્યાં પાઇપલાઇન નથી એમાં પણ અમે કરીશું, પણ પહેલું પ્રાધાન્ય જ્યાં પાઇપલાઇન છે તો ત્યાં ઝડપથી અમારાથી લોકોને આપી શકાય તો એમાં અમે પ્રાથમિકતા આપીને ઝડપથી કામગીરી પૂર્ણ કરીશું. અત્યારે શહેરમાં પાઇપલાઇન મારફતે ગેસ પહોંચાડવાના કેટલા કનેક્શન છે અને નવા કેટલા આવ્યા છે? હાલના અંદર જોવા જઈએ તો ડોમેસ્ટિક કનેક્શન જે કહી શકાય એવા આશરે 2,70,000 થી 80,000 કનેક્શન દ્વારા અમે રેસિડન્સના અંદર ગેસ પુરવઠો સપ્લાય કરીએ છીએ. કોમર્શિયલમાં આશરે 300 ઉપરાંતના કનેક્શન છે અને ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 3,000 ઉપરાંતના કમર્શિયલમાં કનેક્શન છે અને ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 80 થી 90 કનેક્શનો અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જેમાં હાલના અંદર પણ નવી અરજીઓ હજી લોકોની આ જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવતી રહે છે. આપણી પાસે ગેસની કોઈ કમી નથી, પુરવઠો આપણને સમયસર ને વ્યવસ્થિત પહોંચી રહે છે. હાલમાં જે સરકારશ્રીની અને જે પણ અમને સૂચનાઓ આવી રહી છે એમાં હાલની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રશ્ન નથી અને તમામ લોકોને અમે પુરવઠો સમયસર પહોંચાડી રહ્યા છે. આપણે કોર્પોરેશન વડોદરા ગેસ લિમિટેડ જે છે એ અમે ગેલ પાસેથી પુરવઠો મેળવીએ છીએ. એ હમણાં સમયસર પહોંચી રહ્યો છે અને હાલમાં કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ નથી. અચ્છા, જે લોકો પેનિક કરી રહ્યા છે, આ તરફ દોડી રહ્યા છે, ભીડ પણ ખૂબ છે આપની ઓફિસમાં, એ લોકોને શું કહેવા માંગો? પેનિક કરવાની કોઈ પણ જરૂર નથી. વડોદરા ગેસ લિમિટેડની ઓફિસે આવવાની પણ આપને જરૂર નહીં પડે, કારણ કે વડોદરા ગેસ લિમિટેડના અંદર જે નવું કનેક્શન મેળવવા માટેની અમારી ઓનલાઈન સુવિધા પણ છે, તો આપે જો નવી કનેક્શનની ડિમાન્ડ હોય તો આપ ઓનલાઈન પણ એના અંદર એપ્લાય કરી શકો છો. તો વડોદરાના લોકોને થોડી રાહત છે. એક તરફ ગેસ એજન્સીઓ બહાર આટલા તાપમાં લાંબી લાઈનો પડે છે, લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ વડોદરાવાસીઓ માટે વડોદરા ગેસ લિમિટેડના દરવાજા ખુલ્લા છે, કારણ કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વર્ષોથી વડોદરામાં પાઇપલાઇન મારફતે ઘરગથ્થુ ગેસ પહોંચાડવામાં આવે છે અને જે રીતની પરિસ્થિતિ ગેસ સિલિન્ડર ન મળવાને કારણે ઊભી થઈ છે તેને કારણે વડોદરા ગેસ લિમિટેડની ઓફિસમાં પાઇપલાઇન મારફતે ગેસનો પુરવઠો મેળવવા માટેની અરજી અને ધસારો ખૂબ વધ્યો છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.